આજે ઘી બની રહ્યું છે અને ઘી લગભગ આપણા ગુજરાતીઓના ઘેર 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 બને છે. આપણે બે રીતે ઘી બનાવીએ છીએ. મલાઈને ગરમ કરીને ઘી બનાવીએ છીએ અને માખણને ગરમ કરીને ઘી બનાવીએ છીએ. પણ ઘીની 3 ટિપ્સ જો તમે જાણતા હશો તો ઘી ઘેર બનાવવાનો તો ફાયદો છે જ, પરંતુ એનાથી પણ વધારે ફાયદો તમે લઈ લેશો. તો પહેલી તો ઘીની એ ટિપ્સ છે કે માખણ વધુમાં વધુ કેવી રીતે લેવું. અને બીજી વસ્તુ છે કે મલાઈને ગરમ કરીને ઘી વાપરવું વધારે હિતાવ છે કે માખણને ગરમ કરીને ઘી વાપરવું વધારે હિતાવ છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ. અને ત્રીજી વસ્તુ કે માખણને ગરમ કર્યા પછી જ્યારે ઘી છૂટું પડે છે ત્યારે એને ક્યાં સુધી ગરમ કરવાનું છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે આપણે ગુજરાતીઓ સ્વાસ્થ્યને ભોગે કશું નહીં કરીએ. તો પહેલી છે કે માખણ વધુમાં વધુ કેવી રીતે નીકળે. તો જ્યારે પણ મલાઈને આપણે જમાઈ દઈએ ત્યારે મલાઈને જમાયા પછી, જો અત્યારે શિયાળો હોય તો 2 કલાક બહાર રાખો તડકામાં અને પછી અંદર લાવી દો તો તમારી મલાઈ સરસ જામી જશે. પરંતુ જ્યારે પણ એને ફેટવાની હોય ત્યારે ફેટતી વખતે એને 1 ચમચી, આ મારી 500 ગ્રામ માખણ હતું, મલાઈ હતી, તો મેં 1 ચમચી ખાંડ નાખી દીધી. 1 ચમચી ખાંડ નાખવાથી મલાઈ જે છે એ સરસ ફેટાઈ તો જશે, પણ માખણની અંદર છાશનું પ્રમાણ ખૂબ જ ઓછું નીકળશે. છાશમાં માખણ વહી નહીં જાય. એટલે 1 ચમચી અથવા તો માખણના પ્રમાણમાં તમે મલાઈના પ્રમાણમાં 1 ચમચી મેં ખાંડ નાખી હતી અને પછી ફેટો તો માખણ વધુમાં વધુ નીકળશે. નંબર બીજો કે મલાઈને ગરમ કરીએ તો પણ ઘી નીકળે અને માખણને આવી રીતે આપણે તાવીએ તો પણ ઘી નીકળે. મલાઈને ગરમ કરવાથી આપણો સમય બચી જશે, આપણે ઝંઝટ નીકળી જશે, પરંતુ એનો સ્વાસ્થ્ય માટે ખૂબ નુકસાનકારક છે. કારણ કે જ્યારે પણ આપણે મલાઈમાંથી ઘી બનાવીએ ત્યારે સમય તો ઓછો લાગે છે, પરંતુ આપણો સ્વાસ્થ્યનો ભોગ લેવાય છે. ઘી હંમેશા સારું કોલેસ્ટ્રોલ આપણને આપે છે, ગુડ કોલેસ્ટ્રોલ આપે છે, પરંતુ જ્યારે પણ આપણે મલાઈમાંથી ઘી બનાવીએ છીએ તો એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. સ્વાસ્થ્ય માટે ફાયદાકારક એ ઘી નથી. અને બીજી વસ્તુ કે મલાઈનું ઘી પચવામાં ખૂબ જ ભારે હોય છે, માખણ બનેલું ઘી પચવામાં હળવું થઈ જાય છે. અને ત્રીજી વસ્તુ કે એનું જે માખણને આપણે તાવીએ છીએ એને ક્યાં સુધી તાવવાનું છે, કારણ કે એને જો તાવીએ આપણે વધારે તો એ આપણને કેવો ફાયદો કરે છે અને કેવું નુકસાન કરે છે. ઘી જ્યારે પણ બનાવો તો ઘીનું જે કીટું છે એ એકદમ કોફી ના કરો, કારણ કે જો એકદમ કોફી કરશો તો ઘી વધારે તવાશે અને એ ઘીના ફાયદા કરતાં નુકસાન વધારે થાય છે, કારણ કે એ ઘી આપણને રિફાઇનરી તેલ જેવું નુકસાન કરે છે. માટે જ્યારે પણ ઘી બનાવો ત્યારે એનું કીટું લાઇટ જ આવું બ્રાઉન રાખો. વધારે કોફી કરો તે તમને નુકસાનકારક છે.